વાલા મિત્રો, આ જગતમાં એવી ઘણી દુષ્ટ બાબતો છે જે આપણા કુટુંબને ઈશ્વરના માર્ગમાંથી દૂર લઈ જાય છે. સાચું ને? તેથી કુટુંબના વડીલોને તેની ચિંતા રહે છે. તમારી ચિંતા દૂર કરવા શું કરશો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, આ સમયે તમે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. વાલા મિત્રો, ઈશ્વર આ જગતના પ્રત્યેક લોકોને પ્રેમ કરે છે. તેથી તેઓ દરેક લોકોને પોતાના રાજ્યમાં સ્વીકારવા માટે તૈયાર હોય છે. તેઓ સૌથી દુષ્ટ વ્યક્તિને પણ પોતાના રાજ્યમાં સ્વીકારવા તૈયાર હોય છે. તેમાં શરત એ છે કે તે દુષ્ટ વ્યક્તિ પોતાના પાપોનો પસ્તાવો કરીને ઈશ્વરની તરફ પાછી ફરે. આ વાત એ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે ઈશ્વર પ્રેરિત પાઉલ દ્વારા કરિન્થના વિશ્વાસીઓને સમજાવી રહ્યા છે, જે એક ખૂબ જ દુષ્ટ અને પાપી શહેર છે, જેથી તેઓ ઈશ્વરના રહસ્યને સમજી શકે અને તેમના આશીર્વાદમાં સંપૂર્ણ ભાગીદાર બની શકે. અને બાઇબલના આ લેખ દ્વારા તે આપણને પોતાના હેતુઓ પણ પ્રગટ કરી રહ્યા છે, કારણ કે આપણે પણ કરિન્થના લોકો કરતાં સારા નથી. આપણે ઈશ્વરના જ્ઞાનથી પણ અજાણ છીએ. ઈશ્વરના વચનોનું જ્ઞાન આપણને હેતુપૂર્ણ અને આશીર્વાદિત જીવન આપે છે. તેથી આપણે આ કાર્યક્રમમાં તેમના વચનોનો અભ્યાસ કરી રહ્યા છીએ. કરિન્થ એક દુષ્ટ શહેર હતું, જ્યાં લોકો પાપ કરવા જતા હતા અને દુનિયાવી સુખોનો આનંદ માણતા હતા. પરંતુ સંત પાઉલના સેવા કાર્ય દ્વારા ઈશ્વરે તેમનું જીવન બદલી નાખ્યું. આજે આપણે કરિન્થીઓને બીજો પત્ર તેનો 12મો અધ્યાય તેની 10 થી 20 કલમોનો અભ્યાસ કરીશું, જેમાં સંત પાઉલ પોતાના પ્રેરિત અધિકારનો બચાવ કરે છે અને કહે છે કે તેઓ સુપર પ્રેરિતો કરતાં ઉતરતી કક્ષાના પ્રેરિત નથી, અને કરિન્થની મંડળી માટે પોતાનો પ્રેમ અને ચિંતા વ્યક્ત કરે છે. તો દર્શક મિત્રો, ચાલો આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. વારું મિત્ર, તમે હવે પ્રેષિત પાઉલે કરંથીઓને લખેલા બીજા પત્રના 12મા અધ્યાયની 10મી કલમ જુઓ. અહીં પ્રેષિત પાઉલ કહે છે, ઈસુ ખ્રિસ્તને લીધે હું નબળાઈ, અપમાન, પરિશ્રમ, સતાવણીઓ અને મુશ્કેલીઓમાં સંતોષ માનું છું, કારણ જ્યારે હું નિર્બળ છું ત્યારે જ હું બળવાન છું. તમે જૂના કરારમાં જુઓ મિત્ર, બાઇબલમાં તો જૂના કરારના પેલા સામસુનના પાત્રની સરખામણીમાં આ પાઉલ કેટલો તદ્દન જુદા જ પ્રકારનો માણસ છે. કેવો જુદા પ્રકારનો માણસ છે. ઈશ્વરનો પવિત્ર આત્મા સામસુન ઉપર આવતો હતો અને સામસુન પ્રખર યોદ્ધો બની જતો હતો, તાકાતથી ભરપૂર. લોકો સામસુનની તાકાતથી મોંમાં આંગળા નાખી જતા, પરંતુ સેમસનના જીવનમાં એક દિવસ એવો આવ્યો કે તે સાવ નબળો પડી ગયો. મિત્ર, બળવાનને કમજોર બનાવી દેવામાં આવે છે અને નિર્બળને જોરાવર.
ઈશ્વર નબળા માણસનો ઉપયોગ કરી શકે છે. પરંતુ મિત્ર, એ હકીકત આપણે સમજી લેવાની જરૂર છે કે જ્યારે આપણે આપણી ક્ષમતા, આપણી આવડત, આપણી બુદ્ધિ, આપણી તાકાત, આપણા નાણાં વગેરે બાબતોમાં મજબૂત હોઈએ છીએ, ત્યારે ઈશ્વરનું સેવા કાર્ય માત્ર આપણી રીતે, આપણા પોતાના ઉપર આધારિત બનીને આપણે એ કાર્ય કરવા લલચાઈએ છીએ. પછી એ બાબત આપણને શું કરે છે? ગર્વિષ્ઠ બનાવી દે છે. પરંતુ આપણે નિર્બળ હોઈએ અને ઈશ્વરને તેમનું સામર્થ્ય આપણામાં ભરવા દઈએ તો આપણે જાતે બની શકીએ તેનાથી કંઈક કેટલીય વધુ વખત બળવાન બની શકીએ. ઈશ્વર નથી ઈચ્છતા કે આપણે નિર્બળ બનવાનો, બિન અસરકારક બનવાનો અને હાથ પગ જોડીને બેસી રહેવાનો પ્રયત્ન કરીએ. ના, એનો અર્થ એવો નથી થતો. જીવનમાં પૂરતા પ્રમાણમાં અવરોધો અને પીછેહટ તો આવે છે, એમાં આપણે ઉમેરો કરવાની જરૂર નથી. આવા અવરોધો આવે ત્યારે આપણે ઈશ્વર ઉપર આધાર રાખવો જોઈએ. માત્ર ઈશ્વરનું સામર્થ્ય આપણને ઈશ્વર માટે અસરકારક બનાવી શકે અને ઈશ્વરનું અનંતકાળ ટકનાર સેવા કાર્ય કરવા આપણી મદદ કરી શકે. વારું, આપણે આગળ વધીએ હવે અને 11મી કલમ જોઈએ. કરંથીઓને માટે પાઉલની કાળજી. એ શીર્ષક નીચે પ્રેષિત પાઉલ કરંથવાસીને લખેલા બીજા પત્રના 12મા અધ્યાયની 11મી કલમમાં કહેશે કે હું મૂર્ખની જેમ વર્તી રહ્યો છું, પણ તમે મને તેમ કરવા ફરજ પાડો છો. તમારે પ્રથમ મારો સ્વીકાર કરવો જોઈએ, કારણ કે જો કે મારી કંઈ જ વિસાત ના હોય તો પણ તમારા ખાસ પ્રેષિતો કરતાં હું કોઈ પણ રીતે ઉતરતો નથી. જો મિત્ર, પાઉલ આ મુદ્દા ઉપર વારંવાર કેટલો બધો ભાર મૂકે છે. અગાઉ આપણે જોયું તો ઘણી બધી વાર પાઉલે કોરિન્થ શહેરના વિશ્વાસીઓ સમક્ષ પોતાનો ખેદ વ્યક્ત કર્યો હતો અને એમ છતાં ફરીથી અહીંયા એ પોતાનો ખેદ વ્યક્ત કરે છે. પાઉલ તો પોતાને પ્રેષિતોમાં નાનામાં નાનો માનતો હતો અને એમ છતાં એ કહે છે કે તમારા ખાસ પ્રેષિતો કરતા હું કોઈ પણ પ્રકારે ઉતરતો નથી. કોઈ વ્યક્તિએ પાઉલનો બચાવ કરવો જોઈતો હતો, પણ દેખીતું છે કે કોઈ પણ વ્યક્તિએ પાઉલનો બચાવ કર્યો નહીં. 12મી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? કરંથવાસીને લખેલો બીજો પત્ર 12મો અધ્યાય 12મી કલમ. પૂરી ધીરજથી તમારી મધ્યે કરેલું કાર્ય જ મારા પ્રેષિતપણાને પુરવાર કરે છે. એમાં તો ચિહ્નો, અદ્ભુત કૃત્યો અને ચમત્કારોનો સમાવેશ થાય છે. હવે એ સમયે મિત્ર, પ્રેષિતોને તેમના સંદેશને આધારભૂતતા આપવા માટે ઈશ્વરે કેટલાક ચિહ્નો, અદ્ભુત કૃત્યો અને ચમત્કારો કરવાના કૃપાદાનો આપ્યા હતા, જેથી પ્રેષિતોના પ્રેષિતપણાની બધાને ખાતરી થાય, સાબિતી મળે, પુરાવા મળે. પ્રેષિતોને બીમારોને, રોગિષ્ટોને સાજા કરવાનું કૃપાદાન આપવામાં આવ્યું હતું. એ લોકો મૃત્યુ પામેલાઓને સજીવન કરી શકતા હતા અને અન્ય ભાષાઓમાં બોલી શકતા હતા. અન્ય ભાષા એટલે કોઈ અજાણી ભાષા નહીં, પણ લોકોમાં બોલાતી જાણીતી ભાષા. પ્રેષિત પાઉલ ગલાત્યા પ્રદેશમાં ગયો હતો અને ત્યાં તો જુદી જુદી સ્થળે થઈને 50 જુદી જુદી ભાષા બોલાતી હતી. પાઉલે બધી જ ભાષા બોલી શકતો હતો. શું પાઉલે એ બધી ભાષાનો અભ્યાસ કર્યો હતો? ના. એ દિવસોમાં તો રોમન સામ્રાજ્યમાં ઈશ્વરના વચનોનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો ઝડપથી પ્રચાર કરવાની જરૂર હતી ને એટલે ઈસુ ખ્રિસ્તના એ પ્રેષિતોને અન્ય ભાષાઓ બોલી શકવાનું ઈશ્વરે કૃપાદાન આપ્યું હતું. પાઉલ કહે છે કે કોરિન્થ શહેરના વિશ્વાસીઓ મધ્યે ચિહ્નો, અદ્ભુત કૃત્યો અને ચમત્કારો કરવામાં આવતા હતા. જો પ્રેષિત પાસે પ્રેષિત પદના આ કૃપાદાનો હોય તો જ લોકો પ્રેષિતને પ્રેષિત તરીકે ઓળખતા હતા. આપણે મિત્ર ઈશ્વરના વચનોના બહુ જ અદ્ભુત વિભાગમાંથી પસાર થયા. પારાદેશ એક અદ્ભુત જગ્યા છે, પરંતુ ઈશ્વરના વચનમાં તેના વિશે બહુ જ થોડું લખવામાં આવ્યું છે. પારાદેશ એટલું તો અદ્ભુત છે કે માનવી ભાષામાં તેનું વર્ણન કરી શકાય એમ નથી. આપણે પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી વધારે ને વધારે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવો જોઈએ, જેથી તેઓ એક દિવસ પારાદેશમાં પ્રવેશી શકે. જો કે હું મિત્ર તમને પારાદેશ અથવા તો સ્વર્ગ વિશે જાજુ કહી શકું એમ નથી, પરંતુ ત્યાં જે ઈશ્વરનો વાસ છે એમના વિશે હું તમને જરૂર પૂરતું કહી શકું એમ છું. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાત કરી શકીએ એમ છીએ મિત્ર. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણી દ્રષ્ટિ સ્થિર કરવાની જરૂર છે. કરંથીઓને બીજા પત્રમાં એ જ મુદ્દા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તાકી રહેવાથી આપણે ઘણી બધી રીતે તેમના જેવા બની શકીએ. જો આપણે આપણી આંખો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ચોંટાડી રાખીએ તો આ પૃથ્વી પરની આપણી જીવન સફર ખાસી સરળ બની શકે. મુશ્કેલીઓનો તાપ આપણને એટલો બાળી શકે નહીં, દિવસભરનો ભાર આપણને એટલો વજનદાર લાગે નહીં, જીવનના ઝંઝાવાતો આપણને એટલા તોફાની લાગે નહીં, જો આપણે આપણું ધ્યાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ચોંટાડીએ તો. ખેર,
હવે પ્રેષિત પાઉલ આગળ 13 અને 14 કલમોમાં કહે છે કે બીજી મંડળીઓ કરતાં તમને શું વધારે સતાવવામાં આવ્યા હતા? તમારી પાસેથી મદદ મેળવવાની મેં આશા રાખી નહીં, એટલું જ ને? જો તેથી મેં તમને દુઃખી કર્યા હોય તો ક્ષમા કરજો. આ ત્રીજી વાર તમારી મુલાકાત લેવાને માટે હું તૈયાર છું અને તમારી પાસેથી કંઈક મેળવવાની હું આશા રાખતો નથી. મારે તો તમારા નાણાં નહીં, મારે તો તમારી જરૂર છે. ખરી રીતે તો બાળકો તેમના માત પિતાના ભરણ પોષણની જોગવાઈ કરતા નથી, પણ માત પિતા તેમના બાળકો માટે જોગવાઈ કરે છે. પાઉલ કરિન્થ શહેરના વિશ્વાસીઓનો આત્મિક પિતા હતો. આત્મિક પિતા. એ લોકોને પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લઈ આવ્યો હતો. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લઈ આવ્યો હતો અને કરિન્થ શહેરમાં પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી સ્થાપી હતી. આ 13મી કલમમાં પાઉલ કરિન્થ વાસીના વિશ્વાસીઓને કહે છે કે બીજી મંડળીઓ માટે તેણે જે કંઈ કર્યું તેમાંની એક જ બાબત તેણે કરિન્થની મંડળી માટે કરી નહોતી, અને એ તો બાબત કઈ હતી? એ બાબત એ હતી કે પાઉલે કરિન્થની મંડળી પર પોતાનો આર્થિક બોજ નાખ્યો નહોતો, એના ભરણ પોષણનો અને રહેઠાણનો. આવી બાબત માટે પણ પાઉલ તેઓની ક્ષમા માગે છે. કેટલી અદ્ભુત વાત છે મિત્ર! ખરેખર તો પાઉલે બીજી કોઈ પણ મંડળી કરતાં કરિન્થની મંડળીની વધારે સેવા કરી હતી, અને એમ છતાં કરિન્થના વિશ્વાસીઓને પાઉલ વિશે ગેરસમજ થઈ હતી. આપણે જોઈ ગયા એ પ્રમાણે મિત્ર, પાઉલે કરિન્થ શહેરમાં તેની પ્રથમ પ્રચાર સફર દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીની સ્થાપના કરી હતી, અને એ પછી પાઉલે તેમની બીજી વાર મુલાકાત લીધી હતી. હવે પાઉલ તેમની ત્રીજી મુલાકાતનું આયોજન કરી રહ્યો છે. પાઉલ કરિન્થના વિશ્વાસીઓને સમજાવે છે કે અગાઉ કર્યું હતું તેમ જ તે પોતાના મહેનતાણાનો કે ભરણ પોષણનો કે રહેઠાણનો બોજ કરિન્થ શહેરના વિશ્વાસીઓ ઉપર નાખવા માંગતો નથી. પાઉલ તો માત્ર તેઓને આત્મિક ખોરાકથી તૃપ્ત કરવા માંગે છે, અને એમ વિશ્વાસમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં તેઓને વૃદ્ધિ પમાડવા માંગે છે. स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे, भक्त समाज निरंतर तेने साथ भजो अनुरागे, निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन प्रभु यीशु ना गुण गाओ, प्रेम सुगायक जागे, जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो
कृत तन जीव हमारा अद्भुत कार्य अनुपा ईश्वर कृत तन जीव हमारा अद्भुत कार्य अनुपा जीवन दाता शुभ प्रतिपाला जीवन दाता शुभ प्रतिपाला धन्य दयामय भूपा जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय ईशु दयामय स्वामी स्मारक गान करो रे सहु जग जोग करे तुझ सेवा शुभ शुभ साध उठावी सहु जग जोग करे तुझ सेवा शुभ शुभ साध उठावी गान वखाण करो सहु ठामे गान वखाण करो सहु ठामे अंतर मन हर खावी जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय ईशु दयामय स्वामी स्मारक गान करो रे जय जय ईशु दयामय स्वामी स्मारक गान करो रे जय जय ईशु दयामय स्वामी स्मारक गान करो रे 15મી કલમમાં એ કહેશે કે તમને મદદ કરવા માટે મારી પાસે જે કંઈ છે તે ખર્ચી નાખતા મને આનંદ થશે. હા, મારી જાત પણ ખર્ચી નાખીશ. તમારા પર હું પુષ્કળ પ્રેમ કરું છું, માટે તમે મારા પર ઓછો પ્રેમ રાખો છો? પાઉલ કરિન્થના વિશ્વાસીઓને એવું કહે છે કે જેમ હું તમને વધારે ને વધારે પ્રેમ કરું છું તેમ મને જવાબમાં ઓછો પ્રેમ કરવામાં આવે છે. પાઉલના આ પ્રશ્નમાં જાણે ફરિયાદનો સૂર સંભળાય છે, ખરું કે નહીં? પરંતુ ઈશ્વરના આત્માએ પાઉલ ઉપર દબાણ કર્યું હતું કે તે કરિન્થ શહેરના વિશ્વાસીઓને પારાદેશ વિશે નહીં પણ પૃથ્વી પરના તેના દુઃખો અને સંકટો વિશે કહે. હવે 11 થી 15 કલમોમાંથી એ સ્પષ્ટ થાય છે કે પાઉલ માત્ર પોતાની લાગણીઓ જ વ્યક્ત કરતો નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના તેના પ્રેષિત પદના તેના અધિકારનો બચાવ કરે છે. કરિન્થની મંડળીના વિશ્વાસીઓને પાઉલ ઉપર શંકા થઈ અને પાઉલ સામે તેમણે પ્રશ્નો ઊભા કર્યા અને એના પરિણામે પાઉલનું હૃદય જાણે કે ભાંગી ગયું. ઘણું બધું દુઃખ અને વેદના પાઉલને થઈ અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની ખાતર તેણે પોતાનો બચાવ કર્યો, પોતાનો અહમ સંતોષવા નહીં. જ્યારે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે આપણી કસોટી થાય ત્યારે શું આપણે આપણા માન અને આપણી છાપ બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે પછી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે શું વિચારશે તેની વધારે કાળજી રાખીએ છીએ? આ પ્રશ્ન ઉપર જરા વિચાર કરજો. વારું, આગળ વધીએ. 16મી કલમમાં પાઉલ શું કહે છે તે જોઈએ. 16મી કલમ. આમ હું તમારા માટે બોજારૂપ ન હતો એ વાત સાથે તમે સહમત થશો, પણ કોઈ એવું કહેશે કે મેં ચાલાકી વાપરી, તમને જુઠ્ઠું બોલીને ફસાવ્યા. પણ કેવી રીતે? તમે જુઓ મિત્ર, પ્રેષિત પાઉલ કરિન્થ શહેરના વિશ્વાસીઓને કહે છે કે તમારી પાસે જે કંઈ છે તેની પાછળ હું નહોતો. હું તમારા નાણાંની પાછળ નહોતો, તમારા સુખ સાધનો પાછળ નહોતો. હું તો તમારી પોતાની પાછળ હતો. તમારી પોતાની પાછળ હું તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતી લેવા માંગતો હતો. શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પ્રેષિતોને એ આજ્ઞા આપી નહોતી? પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પ્રેષિતોને કહ્યું હતું કે તમે મને અનુસરો અને હું તમને માણસોને પકડનારા બનાવીશ.
ઈસુ ખ્રિસ્તે પોતાના પ્રેષિતોને એવું નહોતું કહ્યું કે તમે જે માછલી પકડો તે દરેકના મોંમાં સોનાનો ટુકડો હોવો જોઈએ. એટલે કે ઈસુ ખ્રિસ્તે એવું નહોતું કહ્યું કે તમે જે માણસને મારે શરણે લાવો તે દરેક શ્રીમંત હોવો જોઈએ. ના ના ના, ઈસુ ખ્રિસ્તે તો કહ્યું હતું કે તમે માણસોને મારે માટે જીતો. શ્રીમંત હોય કે ગરીબ હોય, બધા જ માણસો. માણસ એટલે માણસ, માણસ એટલે માણસ માત્ર ને. હવે 17 અને 18 કલમોમાં કરંથવાસીઓને પ્રેષિત પાઉલ શું કહે છે એ તમે જુઓ. એ કહે છે, તમારી પાસે સંદેશવાહકો મોકલીને મેં તમારો કંઈ લાભ ઉઠાવ્યો છે? તીતસને મેં જવા માટે આગ્રહભરી વિનંતી કરી અને બીજા એક ભાઈને તેની સાથે મોકલ્યો. શું તમે એમ કહેશો તીતસે તમારો લાભ ઉઠાવ્યો? શું હું અને તે એક જ હેતુ અને એક જ રીતથી વર્ત્યા નથી? પાઉલે કરિન્થના વિશ્વાસીઓ સાથે કોઈ ચાલાકી કરી નહોતી. પાઉલે તો તેમને સરળ ભાષામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપ્યો હતો. ઈશ્વરના વચનો સમજાવ્યા હતા. પાઉલે તીતસને કરિન્થના વિશ્વાસીઓની મુલાકાત લેવા તેમની પાસેથી કશું પડાવી લેવા નહોતો મોકલ્યો. 19 અને 20 કલમમાં પાઉલ કહે છે કે કદાચ તમને લાગશે કે અમે તમારો બચાવ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ના ના ના, ઈસુ ખ્રિસ્તે સૂચવ્યા મુજબ જ અમે ઈશ્વરની હાજરીમાં વાત કરીએ છીએ. પ્રિય મિત્રો, જે કંઈ અમે કરીએ છીએ તે તમારી મદદ કરવાને માટે જ છે. મને ભય લાગે છે કે જ્યારે હું તમારી મુલાકાત લઈશ ત્યારે જેવા મારે તમને જોવા હશે તેવા તમે નહીં હો, અને તમે મને જેવા જોવા માંગો છો તે કરતાં હું જુદો હોઈશ. મને ભય છે કે રખીને મને ઝઘડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, અપમાન, કપટ, અભિમાન અને અવ્યવસ્થા જોવા મળે તમારી મધ્યે. પાઉલ કરિન્થ શહેરમાં જાય ત્યારે ત્યાંની મંડળીમાં આ બધી બાબતો તેને જોવા મળશે એવો એને ભય હતો, એવી એને બીક હતી. કરિન્થ શહેરના વિશ્વાસીઓ પાઉલ પાસેથી ઘણી બધી અપેક્ષા રાખતા હતા, પરંતુ પાઉલને કરિન્થ શહેરમાં શું જોવા મળશે? ત્યાં તો ચર્ચાઓ, દલીલબાજી અને તર્ક વિતર્કો હશે. હું મિત્ર ઘણા વર્ષોથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્યમાં છું, અને હવે હું એ પરિસ્થિતિમાં આવી ગયો છું કે નિરર્થક ચર્ચાઓ અને દલીલબાજી કરવામાં ભાગ લેવાનું મને બિલકુલ ગમતું નથી. મારું કાર્ય તો બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો પ્રગટ કરવાનું છે, અને હું કોઈ બાબત વિશે દલીલબાજીમાં પડવા માંગતો નથી. હું તો મારી સામે જેમ જેમ ઈશ્વરના પવિત્ર વચનો આવતા જાય છે એમ એમ એ શીખવું છું અને ક્રમબદ્ધ રીતે બાઇબલનું શિક્ષણ આપું છું. પરંતુ 20મી સદીની મંડળીમાં પણ કરિન્થની મંડળીમાં હતી એવી જ સમસ્યાઓ આપણને જોવા મળે છે. ઝઘડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, અપમાન, કપટ, અભિમાન અને અવ્યવસ્થા. કેટલી બધી દુઃખદ બાબત છે આ. 12 થી 19 કલમોમાંથી મિત્ર એ સ્પષ્ટ થાય છે કે જો કે પાઉલે કરિન્થ શહેરના વિશ્વાસીઓ પાસેથી કશું માગ્યું નહોતું, અને એમ છતાં કેટલાક શંકાશીલ લોકો કહેતા હતા કે પાઉલે કપટ કરીને પણ તેઓની પાસેથી નાણાં પડાવી લીધા હશે. પરંતુ પાઉલ ફરીથી એ લોકોને સમજાવે છે કે તેણે કરિન્થના વિશ્વાસીઓ માટે જે કંઈ કર્યું એ તેઓના આત્મિક ઉત્કર્ષ માટે હતું, પૈસા કમાઈ લેવા માટે નહીં. 20મી કલમમાં આપવામાં આવેલી પાપોની યાદી વાંચીને એ માનવું અશક્ય લાગે છે મિત્ર કે આ લોકોને મહાન આત્મિક બક્ષિસો, આત્મિક કૃપાદાનો મળ્યા હતા કરિન્થ શહેરના વિશ્વાસીઓને, અને એ લોકો આત્મિક નેતૃત્વ પૂરું પાડવામાં નિપુણ બન્યા હતા. કેવી રીતે માની શકાય? એ પાપોની યાદી તો જુઓ, જરા વિચાર કરો. ઝઘડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, અપમાન, કપટ, અભિમાન, અવ્યવસ્થા. આ પાઉલને બીક હતી, ભય હતો એને કે કરિન્થ શહેરની ભ્રષ્ટતા મંડળીમાં પણ પ્રવેશી હોય. પાઉલ કરિન્થ શહેરની મુલાકાત લેતી અગાઉ તેઓ પોતાના જીવનને સીધું કરે એ માટે પાઉલે કડક ભાષામાં આ બધું લખ્યું છે, અને એણે કડક વલણ અપનાવ્યું છે. આપણે પણ મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં કરનારા લોકોથી, અવિશ્વાસીઓથી જુદી રીતે જીવન જીવવાનું હોય છે. વિશ્વાસીની જીવનશૈલીમાં દુનિયાની હવા લાગવી ના જોઈએ. ઈશ્વરને પ્રસન્ન કર જીવન જીવવા માટે ઈશ્વર આપણને કૃપા આપે એ કેટલી બધી જરૂરી બાબત છે. વારું મિત્ર, ફરી મળીએ ત્યારે કરંથવાસીને પ્રેષિત પાઉલે લખેલા બીજા પત્રના અભ્યાસમાં આપણે આગળ વધીશું. 12મા અધ્યાયની 21મી કલમ જોઈશું, અને પછી 13મા અધ્યાયમાં પણ આપણે આગળ વધીશું. અને એટલે તમને વિનંતી કરું છું કે કરંથવાસીને લખેલા બીજા પત્રના 12મા અધ્યાયની 21મી કલમ વાંચજો, જે છેલ્લી કલમ છે, અને પછી 13મું અધ્યાય તમે વાંચી રાખજો. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને સંભાળી બચાવી રાખો. આમેન. વાલા મિત્રો, આજે આપણે જે શીખ્યા તે આ પ્રમાણે છે. સંત પાઉલ મહાન પ્રેરિતો કરતા ઉતરતા નથી, ભલે તે બોલવામાં પ્રવીણ ન હોય. કરિન્થીઓ મધ્યે તેમના કાર્યો
જેવા કે ધીરજ, ચિહ્નો, અજાયબીઓ અને ચમત્કારો જે સાચા પ્રેરિત પદની સાબિતીઓ છે, તેમનો ઉદ્દેશ હતો કે તેઓ મંડળીના સમુદાયમાં આધ્યાત્મિક તકેદારી અને જવાબદારીના મહત્વ પર પ્રકાશ લાવે. સંત પાઉલ પોતાના પ્રેરિત અધિકારનો બચાવ કરતા કરિન્થીઓને તેમની મધ્યે થયેલા ચિહ્નો, અજાયબીઓ અને ચમત્કારોની યાદ અપાવે છે, જે તેમના સાચા પ્રેરિત પદની સાબિતી આપે છે. આમ સંત પાઉલ ઈશ્વરે આપેલા કૃપાદાનોના દૈવી કાર્યોને દર્શાવે છે. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલ કરિન્થીઓનું કલ્યાણ ઈચ્છે છે. તેમના આત્માઓ માટે ખર્ચ કરવાની અને ખર્ચાઈ જવાની તેમની તૈયારી બતાવે છે. આધ્યાત્મિક વિકાસ પ્રત્યેના તેમના ઊંડા પ્રેમને દર્શાવવામાં આવ્યો છે. વહાલા દર્શક મિત્રો, તમે શું બીજાઓ માટે એમ કરી શકો? જો એમ હોય તો ઈશ્વર તમને તેમના મહિમા માટે અને બીજાઓને ઈશ્વરનો શુભ સંદેશ કહેવા માટે ઈશ્વર તમને આશીષ આપે. મિત્રો, જો આજે તમને એમ લાગ્યું છે કે આ કાર્યક્રમ ખૂબ સરસ છે, મનમાં શાંતિ આપે છે, તો બીજાને આ વાત કહેવાનું અને અમને ફોન કરવાનું ભૂલતા નહીં. વારું મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. આવો કાર્યક્રમની સમાપ્તિ પહેલાં પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને એક નવો દિવસ બતાવ્યો. પવિત્ર દેવ, આજના દિવસ દરમિયાન તમારી કૃપા અમારી સાથે રહે. તમે અમને મદદ કરો, જેથી કરીને અમે આજે જે કાંઈ કામ કરીએ તે બધા કામમાં અમે આશીષ પ્રાપ્ત કરનારા બની જઈએ. વહાલા પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપામાં રાખો અને એમની દરેક જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. વહાલા દેવ, અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર આજે આપની સાથે રહો અને આપને મદદ કરો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે પાઉલને. આજનો પ્રશ્ન છે, ઈશ્વર તેમની સેવા માટે કેવા માણસોનો ઉપયોગ કરે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.